હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, શિયાળાની સિઝનમાં ઠંડીનું પ્રમાણ વધારે હોવાથી આપણે શરીરને ગરમી મળે એના માટે આપણે ઘણી બધી ઘરેલું એવી વાનગી બનાવતા હોઈએ છીએ અને બાજરીના લોટનો ઉપયોગ તો વધારે કરતા હોઈએ છીએ. તો બાજરીના લોટનો રોટલો આપણે બનાવવાના છીએ, પરંતુ સાદો રોટલો નથી બનાવવાના. આપણે ભરેલો મસાલેદાર રોટલો બનાવવાના છીએ. તો ભરેલા રોટલામાં આપણે ઘણા બધા ગ્રીન વેજીટેબલનો ઉપયોગ કરવાના છીએ, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ફાઈબર મળે છે. બાજરીના લોટથી આપણને ઘણા બધા પોષક તત્વો પણ મળે છે અને સુગર માટે પણ ઘણો જ સારો છે બાજરીનો લોટ. તો ચાલો આપણે સરળ રીતે અને એકદમ ટેસ્ટી એવો બાજરીના લોટનો ભરેલો રોટલો બનાવીશું. તો ફ્રેન્ડ્સ, ભરેલો રોટલો બનાવવા માટે અહીં લીલી ડુંગળી લઈ લેવાની છે, એનો સફેદ ભાગ સમારી લીધો છે. લીલું લસણ છે, એનો સફેદ ભાગ સમારી લીધો છે અને આ એના પાન છે, અલગ અલગ સમારવાનું છે આપણે. અને લીલા મરચાં લઈ લીધા છે 2 ટેબલ સ્પૂન જેટલા. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. તમારે વધારે ઓછી કરવી હોય તો કરી શકો છો. અને કોથમીર લીધી છે અને આ મેથી છે, જેને સરસ સાફ કરી અને ઝીણું આ બધું સમારી લીધું છે. તો આપણે પહેલાં આનો વઘાર કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, વઘાર કરવા માટે અહીં ઘી લઈ લેવાનું છે. ઘીનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો 2 ચમચી જેટલું આપણે ઘી લીધું છે, વધારે નથી લેવાનું. ખાલી આ બધું શાકભાજી સરસ કૂક થઈ જાય એટલા માટે જ આપણે લેવાનું છે. તો ઘીને ગરમ થવા દેશું. ત્યારબાદ અડધી ટીસ્પૂન જેટલું જીરું એડ કરી દેવાનું છે અને જીરુંને સરસ સતળાવા દેશું આપણે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી દેશું. અત્યારે જો જીરું સરસ સતળાવા માંડ્યું છે. પિંચ હિંગ નાખી દેશું આપણે. થોડીક અમથી હળદર નાખશું, જેથી શાકભાજીનો કલર સરસ આવશે. હવે સૌથી પહેલા ડુંગળી આપણે એડ કરી દઈશું. ત્યારબાદ લીલું લસણ, જે સફેદ ભાગ છે એ પહેલા એડ કરવાનો છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી દઈશું આપણે, એટલે સરસ બધું કૂક થઈ જાય અને શાકભાજી આપણું બળે નહીં. હવે જે આપણે લીલા મરચાં લીધા છે એ એડ કરી દઈશું. બધું સરસ મિક્સ કરવા. આપણે નિમક પછી છેલ્લે એડ કરવાના છીએ. બધું જ શાકભાજી સતળાઈ જાય ત્યારબાદ, કારણ કે નિમક નાખીશું તો પાણી ફૂટશે. એટલે આ રીતે જ કૂક કરવાના છે. આપણે બધા ડુંગળી ને મરચાંની એકદમ કૂક નથી કરવાના. આપણે રોટલામાં સ્ટફિંગ ભરીશું એટલે કૂક તો થઈ જ જવાના છે. એટલે થોડાક અમથા ઓછા થાય ત્યાં સુધી જ કૂક કરવાના છે. તો સરસ ઓછું થઈ ગયું છે. હવે આપણે જે મેથી સમારીને રાખી હતી એ એડ કરી દેવાની છે. અત્યારે તમને વધારે પાન દેખાશે, પરંતુ મેથી ત્યાર કૂક થશે એટલે સરસ ઓછી થઈ જશે. જો તમે જોઈ શકો છો, જેમ જેમ ગરમ થશે એનું પાણી બળતું જશે એટલે ઓછું થઈ જશે. હવે આ કૂક થઈ ગયું છે. હવે આ જે લસણનો લીલો ભાગ છે એ એડ કરી દેવાનું. લીલી ડુંગળીના લીલા જે પાન છે એ પણ એડ કરી દેવાના. લીલા પાનની બધું આપણે પછીથી એડ કરવાનું, કારણ કે સફેદ ભાગ હોય છે એને તળતા વાર લાગે છે. એટલે પહેલાં લીલું લસણ અને લીલા ડુંગળીનો સફેદ ભાગ હોય એ કૂક કરી લેવાનો તમારે. ત્યારબાદ જ આ લીલા પાન નાખવાનું. ફ્રેન્ડ્સ, તમે ઘીની જગ્યાએ તેલનો પણ યુઝ કરી શકો છો, પરંતુ બાજરી આરે ઘીનો ઉપયોગ કરશો ને તો બહુ જ સરસ ટેસ્ટી રોટલો બને છે. સરસ કૂક થઈ ગયું છે. હવે છેલ્લે આપણે ધાણા નાખી દઈશું. ફરી મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં ટેસ્ટ મુજબ નિમક એડ કરી દેવાનું છે. નિમક તમારે ઓછું જ નાખવાનું, કારણ કે બાજરીનો આપણે લોટ બાંધશું એમાં પણ નિમક આવવાનું છે, એટલે વધારે પ્રમાણમાં નહીં નાખવાનું. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું લીધું છે એ એડ કરી દઈશું.
બધું સરસ કૂક કરી લેશું આપણે. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો જ્યારે આપણે આ પાન ને બધું નાખ્યું ત્યારે કેટલું બધું વધારે પ્રમાણમાં લાગતું હતું. તો હવે સરસ જેવું કૂક થઈ ગયું છે, એટલે થોડું ઓછું પણ થઈ ગયું છે. તો બસ આ રીતે આપણો સ્ટફિંગનું બનીને તૈયાર છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ સ્ટફિંગને આપણે એક પ્લેટમાં કાઢી અને ઠંડુ થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે રોટલા બનાવવા માટે બાજરીનો લોટ લઈ લીધો છે 2 કપ જેટલો, જે ચાળીને લઈ લીધો છે. એક વાસણમાં લઈ લેશું અને 2 કપ લોટ હોય તો 1 કપ આપણે પાણી લઈ લેવાનું છે. તો સૌથી પહેલાં લોટ લઈ અને ટેસ્ટ મુજબ નિમક એડ કરી દઈશું. આપણે મસાલામાં પણ નિમક એડ કર્યું છે, તો નિમક એ પ્રમાણે એડ કરવાનું. હવે થોડું થોડું પાણી નાખતા જઈ રોટલા બનાવવા માટે આપણે લોટ તૈયાર કરીશું. એકહારે પાણી તમારે નહીં નાખી દેવાનું, થોડું થોડું નાખવાનું. ફ્રેન્ડ્સ, જ્યારે પણ રોટલા બનાવવા હોય ને તો તમારે ઝાઝો ટાઈમ બાજરીનો લોટ રાખેલો હોય એના રોટલા ન બનાવવા, એનાથી રોટલા ફાટી જશે. એટલે 4-5 દિવસનો તાજો લોટ હોય એના રોટલા બહુ સરસ બને છે. જો આ રીતે મસળતું જવાનું અને સરસ લોટ મિક્સ કરતું જવાનું, પાણી નાખતું જવાનું. પહેલાં બધો જ લોટ આ રીતે મિક્સ કરી લેવાનો છે. જે રોટલા બનાવતા હશે એને તો ખ્યાલ જ હશે. આ રીતે લોટને પહેલાં ભેગો કરી લેવાનો પાણી નાખતા જઈને, ત્યારબાદ લોટને કૂણવવાનો હોય છે, જેથી રોટલો સરસ બને છે. જો આ રીતના લોટ ભેગો કરી લીધો છે. હવે એના 2 હું લુવા કરી લઈશ. તમારે જેવડી સાઈઝનો રોટલો કરવો હોય એટલો ભાગ લઈ લેવાનો. હવે થોડુંક અમથું હાથમાં પાણી લઈને મસળવાનો છે, એટલે એકદમ સરસ સ્મૂથ તમારો લોટ બનીને તૈયાર થઈ જશે. આ જે હથેળીનો આ ભાગ હોય એનાથી સરસ આ રીતે મસળવાનો. આ રીતે મસળી હું તમને બતાવું જો કેટલો સોફ્ટ થશે. તો જો ફ્રેન્ડ્સ, થોડું થોડું પાણી લઈ આવી રીતે એકદમ સ્મૂથ બનાવી નાખ્યો છે. આ જો પહેલાંનો લોટ છે ના અત્યારનો છે, સરસ એકદમ લીસો એકદમ સ્મૂથ થઈ ગયો છે, જેનો રોટલો બહુ સરસ બનશે. આપણે લોટ પણ તૈયાર છે. તો સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરી ને આ રીતના માટીની તાવડી આવે છે એ લઈ લીધી છે. તમારી પાસે તાવડી ન હોય તો લોઢીનો પણ ઉપયોગ કરી શકો છો, નોનસ્ટિક લોઢીનો. તાવડીને પહેલાં ખૂબ ગરમ કરવી ખૂબ જ જરૂરી છે, એટલે ગરમ કરવા પહેલાં મૂકી દેવાની, ત્યારબાદ જ રોટલો બનાવવાનો. તો ફ્રેન્ડ્સ, તાવડી ગરમ કરવા મૂકી દીધી છે. આપણું સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે. તો હવે લોટનો લોહો લઈ લઈશું આપણે. આ રીતે રાઉન્ડ રાઉન્ડ કરીશું. ત્યારબાદ આપણે એને આ રીતે દબાવવાનું, કોરથી, વચ્ચેથી નહીં, વાટકો શેપ કરવાનો છે, જેથી આપણે અંદર સ્ટફિંગ કરી શકીએ. આપણે જેમ આલુ પરોઠો કે ગમે તે સ્ટફિંગવાળા પરોઠા કરતા હોય એ રીતના કરી લેવાનું. હવે આની અંદર આપણે સ્ટફિંગ ભરી દઈશું. બે ટેબલ સ્પૂન જેટલું ભરી દેશું. થોડુંક આ રીતે પ્રેસ કરી દેશું. હવે આ લોટ હોય એને આ રીતે કરતું જવાનું અને આપણે પેક કરવાનું છે. બાજરાનો લોટ છે એટલે આસાનીથી આ રીતે કરશો ને એટલે સરસ થઈ જશે. ત્યાંથી સ્ટફિંગ બહાર ન નીકળે એ ધ્યાન રાખવાનું. જો આ રીતે પેક કરી દીધું છે. સહેજ પાણીવાળો હાથ કરી લેવાનો. ફરીથી આ રીતે કરી દેવાનું. જેથી આ જે ફાટી ગયો છે ને એ બધું સરસ લીસું પાછું થઈ જશે. જો થઈ ગયું છે ને સરસ. પાછો બોલ શેપ આપી દઈશું ને હળવા હાથે આ રીતે રોટલો ટીપી લેવાનો છે. આ રીતે બહુ વજન નહીં દેવાનો, નહીં તો તમારું સ્ટફિંગ બહાર નીકળી જશે. અને આ રોટલો થોડો જાડો જ રાખવાનો છે, કારણ કે આપણે અંદર સ્ટફિંગ રાખેલું છે.
ફ્રેન્ડ્સ, તમને જો આ રીતે ટીપતા ન આવડતો હોય રોટલો, તો તમે પાટલા ઉપર પણ થાબડીને પણ બનાવી શકો છો. જ્યાંથી એવું લાગે છે ફાટી જાય છે, તો પાણી લઈને આ રીતે પેક કરી દેવાનું, જેથી બધાય ક્રેક્સ પડે છે એ સરસ બુરાઈ જશે પાછા. જો ફ્રેન્ડ્સ, આ રીતે સરસ તૈયાર છે. જેટલું ફાટ્યું છે એ પાછું આ બાજુનો લોટ હોય ને એટલે સરસ આ રીતે થઈ જાય. પાણીવાળો હાથ કરી લેવાનો તમારે. હવે આ રોટલો બનીને તૈયાર છે. તો તાવડી પણ ગરમ છે આપણી. હવે એમાં આ રીતે રાખી દેવાના. ઉપર થોડોક પાણીવાળો હાથ આ રીતે કરી દેવાનો, જેથી ક્રેક્સ હોય એ પાછા બુરાઈ જાય. હવે થોડોક કૂક થવા દેશું, ઉપરથી થોડોક ડ્રાય થઈ જશે, ત્યારબાદ જ આપણે એને ઉથલાવવાનો છે. જો ફ્રેન્ડ્સ, થોડોક ઉપરથી ડ્રાય થઈ ગયો છે અને આ રીતે તાવેથો લઈ સરસ પહેલાં આ રીતે કરી લેવાનું. જો તાવેથો ચોટતો હોય તો નહીં ઉથલાવવાનું. પછી બીજી બાજુ આ રીતે રાખી દેવાનું. હવે બીજી બાજુ ચોળવા દેશું. ફ્રેન્ડ્સ, હવે બીજી બાજુ પણ થોડીક વાર ચોળવી આપણે આ રીતે તાવેથાથી સરસ પહેલાં ઉખાડી લેવાનું, ત્યારબાદ ઉથલાવીશું. જો આ બાજુ જે થોડો કાચો છે, જે બાજુ ન સરખો ચડ્યો હોય એ ચોળવી લેવાનો, પછી આપણે ઉથલાવીશું. જો સરસ ચડી ગયો છે. હવે ઉઠાવીને થોડીક વાર કૂક થવા દેશું. તો કૂક થઈ જાય હવે થોડીક વાર એટલે આપણો ભરેલો રોટલો બનીને તૈયાર છે, જે હું તમને હમણાં બતાવું. તો ફ્રેન્ડ્સ, જો સરસ આ બાજુથી પણ કૂક થઈ ગયો છે આપણો રોટલો બનીને તૈયાર છે. અને આ રોટલા સાથે માખણ હોય તો મજા જ પડી જાય. મરચાં હોય, રાયતા અને દહીં કાં છાશ હોય તો ખૂબ જ મજા પડે છે. તો હવે આ રોટલાને આપણે સર્વ કરીશું. અને ફ્રેન્ડ્સ, તમને જો આ રીતે રોટલા બનાવતા ન ફાવતા હોય તો હું તમને પાટલા પર બનાવીને પણ બતાવીશ. ફ્રેન્ડ્સ, તો હવે બીજી રીતના તમને હું બાજરાનો રોટલો બનાવતા શીખવીશ. જેને હાથેથી ન ફાવતો હોય પાટલા ઉપર આ રીતે થેપીને પણ બનાવી શકે છે. તો ઓલા રોટલાની જેમ જ આ રીતે બોલ કરી પછી વાટકો કરી લેવાનો, જેથી સ્ટફિંગ અંદર સરસ રહી જાય. વચ્ચેનો ભાગ જાડો રાખવાનો. જો સરસ થઈ ગયું. હવે આ સ્ટફિંગ છે એમાં આપણે ભરી દેવાનું છે. સ્ટફિંગ ઓછું પણ નહીં અને બહુ વધારે પણ નહીં ભરવાનું. સેજ દબાવી દેશું. આ રીતે લોટ આગળ આવતા જઈ પેક કરી દેવાનું. જો સરસ પેક થઈ ગયું છે. પાછો પાણીવાળો હાથ કરી લેવાનો અને આ ભાગ જે ક્રેક્સ પડ્યા છે એ પૂરી દેવાના આપણે. આ રીતના થઈ ગયું. હવે પાટલા ઉપર થોડોક કોરો લોટ નાખવાનો. થોડોક ઉપર કોરો લોટ નાખીશું આપણે. હળવે હાથે આ રીતે પહેલાં દબાવી લેશું. બધી બાજુથી થોડું થોડું દબાવી લેવાનું પહેલાં. ત્યારબાદ ફરીથી લોટ થોડોક લેશું, ઉપર થોડોક નાખીશું, બહુ વધારે નહીં નાખવાનો. હવે આ રીતે થેપતું જવાનું, ફેરવતું જવાનું. એક હાથ આ રીતે રાખવાનો, જેથી રાઉન્ડ શેપ થશે અને હળવા હાથે દબાવતું જવાનું. સરસ બધી બાજુથી એકદમ સરખો ટીપવાનો, જાડા પાતળો નહીં, એટલે સરસ રોટલો તમારો બનીને તૈયાર થશે. આ રોટલો થોડોક જાડો જ બને છે, કારણ કે આપણે એમાં સ્ટફિંગ ભર્યું હોય છે. જો પાતળો બનાવવા જશો તો એ બહાર નીકળી જશે. જો ફ્રેન્ડ્સ, સરસ રોટલો થઈ ગયો છે બધી બાજુથી સરસ. ગેસ ચાલુ જ છે. હવે તાવડીમાં નાખવાનો છે. તો જો ફ્રેન્ડ્સ, સરસ આ રીતે ટીપીને પણ રોટલો સરસ બની જાય છે. તો હવે ઉઠલાવી લેશું. જો સરસ બન્યો છે ને. આ લોટ જે વધારાનો હોય થોડોક આમ ખેરી નાખવાનો. હવે તાવડી ગરમ જ છે, એકદમ ગરમ જ હોવી જોઈએ તાવડી, ત્યારબાદ જ રોટલો એમાં
નાખવાનો, આ રીતે નાખી દઈશું. ઉપર થોડો ભીનો હાથ ફેરવી દેવાનો, જેથી રોટલો આપણો ફાટશે નહીં. થોડી વાર કૂક થવા દઈ. ઓલા રોટલો બનાવ્યો એ રીતે જ ચડવા દેશું, પછી બીજી બાજુ કૂક કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે બે રીતના રોટલા બનાવી લીધા છે. તમે જોઈ શકો છો, આ થાબડીને બનાવ્યો એ રોટલો અને આ હાથેથી બનાવ્યો એ રોટલો છે. હવે રોટલાને સર્વ કરીશું. તેના માટે તમારે છરી લઈ લેવાની અને આ રીતે ઉપરનો ભાગ અલગ કરી લેવાનો. ધીમે ધીમે આ રીતે કરશો એટલે અલગ સરસ થઈ જશે. જો તમે જોઈ શકો છો કેટલું મસ્ત ફિલિંગ અંદર દેખાય છે. સ્ટફિંગ આપણે કર્યું. તો બસ આ રીતે રોટલાને સર્વ કરીશું. અને આની ઉપર માખણ હોય તો એ અથવા ઘી હોય તો ઘી રાખી દેશું. તો આપણા રોટલા બનીને હવે તૈયાર છે. તો એને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, જોયું ને, ખૂબ જ સહેલો છે આ ભરેલો રોટલો બનાવવાની રીત. જેમ મેં તમને બે રીત બતાવી છે, તમે કોઈ પણ રીતથી બનાવી શકો છો. સરસ બને છે અને એકદમ ટેસ્ટી પણ બને છે. તો આ શિયાળામાં ઠંડીથી રક્ષણ માટે તમે એકવાર જરૂરથી આ રોટલો બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ મજા આવશે ખાવાની. અને તમે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમારો રોટલો કેવો બન્યો છે. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો. અને હજી સુધી અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.